પ્રભુ ઈસુના પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. આજે 2025ના વર્ષનો 249મો દિવસ, 6 સપ્ટેમ્બર 2025 અને શનિવારનો નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો. આ નવા દિવસની ભેટને માટે આપણે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. દયા કરવામાં આનંદ, પ્રભુનું વચન, મીખા પ્રબોધકનું પુસ્તક, તેનો 7મો અધ્યાય ને 18મી કલમ, દયા કરવામાં તે આનંદ માને છે. આ વચન પ્રબોધકની મારફતે ઇસ્રાયેલી પ્રજાને આપવામાં આવ્યું. પ્રભુના એક સેવક એલેક્ઝાન્ડર વ્હાઇટ દરરોજ સવારે પોતે જ્યારે મનન કરે ત્યારે પ્રભુની પાસે એક કલમ માગે. દરરોજ, પ્રભુ આજે મને એક વચન આપો. અને એક દિવસે પ્રભુએ આ મીખા 7 ને 18મી કલમ એલેક્ઝાન્ડર વ્હાઇટ, જે પ્રભુના સેવક, એ કલમ આપવામાં આવી. સવારે એ કલમ પ્રમાણે તેમણે મનન કર્યું, પ્રાર્થના કરી અને પોતાની રીત પ્રમાણે એ કલમ ઘણા બધાને મોકલવામાં આવતી. ઘણા બધાને એ કલમ મોકલે અને ઘણા બધા વ્યક્તિઓ એ કલમનો અભ્યાસ કરે. એ કલમમાંથી પ્રભુ અમને શું કહેવા માગે છે, પ્રભુ મને શું કહેવા માગે છે, મારામાં કોઈ સુધારણા લાવવાની છે, મારા માટે આ કલમ શું કહે છે, એ પ્રશ્નનું તેઓ જવાબ શોધીને મનન કરતા. અને એ રીતે એ એલેક્ઝાન્ડર વ્હાઇટ એ દિવસે કોઈ વકીલનું કામ હતું અને વકીલની ઓફિસમાં ગયા. આ વકીલે જાણ્યું કે એલેક્ઝાન્ડર વ્હાઇટ દરરોજ એક કલમ બધાને આપે છે. તો એમણે કહ્યું કે વ્હાઇટ સાહેબ, મારા માટે આજની કોઈ કલમ છે? અને એ વખતે આ પ્રભુના સેવકે કહ્યું કે આજે 7 ને 18 છે. મીખા 7 ને 18, દયા કરવામાં તે આનંદ માને છે. અને આ કલમ વકીલને આપવામાં આવી અને પવિત્ર આત્માએ આ કલમ આ વકીલને સમજાવી કે પ્રભુ દયા કરવામાં આનંદ માને છે, પાપી વ્યક્તિઓ પ્રત્યે દયા કરે છે, માફી આપે છે. તો તમારે પણ કોઈકના પ્રત્યે દયા કરવાની છે. અને વ્યક્તિ, વકીલ, એમને યાદ આવ્યું કે મારે કોઈક વ્યક્તિના પ્રત્યે દયા દર્શાવવાની છે, હજુ હું દર્શાવી શક્યો નથી. તો આજે આ કલમ દ્વારા હું એ વ્યક્તિના પ્રત્યે દયા દર્શાવું છું. એ વ્યક્તિને મળવા ગયા અને જે કંઈ બાબત હતી એનું સમાધાન કર્યું. એક કલમ, પ્રભુનું જીવંત વચન, એક કલમ આપવામાં આવે. જો આજના સમયમાં આપણે જોઈએ ને તો વોટ્સઅપમાં દરરોજ સવારે કેટલા બધા ભાઈ બહેનો જુદી જુદી કલમો મોકલે છે. એ ખોટું નથી, સાચું છે અને સારું છે. પણ એ કલમ મોકલનાર વ્યક્તિએ પહેલાં વાંચવાની છે. એ કલમના મારફતે પ્રભુ શું કહેવા માગે છે એ વાંચનાર વ્યક્તિએ પહેલાં જોવાનું અને પછી બીજાને એ કલમ આપવાની. કેટલાક દિવસ અગાઉ માફ કરવા સંબંધીનું પ્રભુનું વચન લોગોસ બાઇબલ સ્ટડીમાં મેં મૂક્યું. પણ મૂકતા પહેલાં, રાત્રે હું 12 વાગે મૂકું છું, મૂકતા પહેલાં મને યાદ આવ્યું કે મેં એક ભાઈને માફ કર્યા નથી.
અને રાત્રે મૂકતા પહેલાં એ ભાઈની સાથે વાત કરી, માફી આપીને પછી મેં એ વિડીયો મૂક્યો. વાલા ભાઈઓ અને બહેનો, પ્રભુનું વચન એ હંમેશા પહેલાં પોતાના માટે છે ને ત્યાર પછી બીજાના માટે છે, એ આપણે સમજવું પડે. અને આ દયા કરવામાં આનંદ એ વચન દ્વારા આ વકીલ સાહેબની સાથે પ્રભુએ વાત કરી, અને આપણા બધાની સાથે પ્રભુ આપણી જરૂરિયાત પ્રમાણે વાત કરનાર પ્રભુ છે. એ બાબત સમજવામાં પ્રભુ એનો આશીર્વાદ આપે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનું વચન સમજવામાં, સમજાવવામાં આત્માની દોરવણી આપો. વિનંતી અને પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમીન.